આપ જાણો છો બગડાણાના મેનેજિંગ ટ્રસ્ટી માનની પૂજ્ય મંજી દાદા પટેલ જ સમાજમાંના છે ને, એનો પ્રસંગ તમને કહું, આ સંતની સુખી વાત. 62 માં પીએસઆઈ ની ભરતી થયેલી અને એની અંદર એસએસસી પાસને લેવામાં આવતા હતા. તેથી મંજીભાઈ ગ્રેજ્યુએટ હતા. પીએસઆઈ નો ઇન્ટરવ્યુ આપેલું. ઇન્ટરવ્યુ આપ્યા પછી બાપાની હાજરી છે બગડાણામાં. મંજીભાઈ ને બીજા 2-5 મિત્રો આશ્રમમાં હોજ ગાળે છે. પૂજ્ય બાપા છે ઓટા ઉપર બેઠા છે. એમાં ટપાલીને આવવું, મંજીભાઈ નું નામ બોલી હાથમાં કવર આપવું. કવર ખોલીને જોયું તો પીએસઆઈ નો ઓર્ડર અમદાવાદ હાજર થવા. હવે 62 માં પીએસઆઈ નો ઓર્ડર આવે, માણસને આનંદ કેટલો થયો હશે. ઈ જ આનંદમાં બાપાના શરણોમાં કવર મૂક્યું, હાથ જોડીને મંજીભાઈ ઉભા રહ્યા. કેમ મંજી, કેમ આનંદમાં છો? બાપા આપની કૃપાથી, આપની દયાથી હું અત્યારે પીએસઆઈ થઈ ગયો. બાપા કે વાલા પીએસઆઈ એટલે શું કહેવાય? બાપા કે બાપા પોલીસ સ્ટેશન નો જે ફોલદાર હોય ને એને પીએસઆઈ કહેવાય. એમ વાલા તું પીએસઆઈ ફોલદાર થઈ ગયો? કે હા. ક્યાંનો? તક અમદાવાદ નો. જોવા દે. કવર બાપાના હાથમાં આપ્યું. બાપાએ કવર ખોલ્યા વગર કવરના કટકા કરીને હોદમાં ઘા કરી નાખ્યો અને એટલું જ કીધું કે વાલા તારે અમદાવાદ નો ફોલદાર નથી થવાનો, તારે અહીં બગડાણા નો ફોલદાર થવાનો છે. સત્ય ઘટના. મંજીભાઈ કહેતા હતા તેથી મને રોવાય.